પછી હવે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ। પહેલો પ્રશ્ન 275.0003 ગુણ્યા 3.005 ની લગભગ પૂર્ણાંકમાં કિંમત કેટલી થશે? ચાલો જોઈએ આનું સોલ્યુશન। ચાલો તો આની આપણે અંદાજે વેલ્યુ છે એ શું મૂકીશું તો કે 275 આપણે મૂકી શકીએ। 275 ચાલો મૂકીએ તો કે 275 મૂકો ગુણ્યા 3.005 આપણે 3 મૂકી શકીએ। 275 ગુણ્યા તમે 3 કરો એટલે 825 આપણો જવાબ। શરૂઆતમાં છે આપણને એવું લાગે કે આવો અઘરો દાખલો છે આપણને આવડશે નહીં, પણ આપણે લગભગ એટલે 275 મૂકીએ ગુણ્યા 3 તો 275 અને 3નો ગુણાકાર તમે સરળતાથી કરી શકો। ચાલો 825। ચાલો એના પછી નીચેની બધી સંખ્યાઓમાં દશાંશવાળા ભાગને નજીકના શતાંશના સ્થાનમાં ફેરવીને સાદુરૂપ તમારે આપવાનું છે। નજીકના શતાંશમાં ફેરવવાનું છે। ચાલો જોઈએ। ચાલો 17.654 નજીકના શતાંશમાં આપણે ફેરવીએ એટલે 17.65 થઈ જશે, વત્તા 8.632 એટલે કે 2 નીકળી જશે એને 63 ની જગ્યાએ આપણે 60 છે એ આપણે મૂકશું। ચાલો 10.076 6 છે એ નીકળી જશે કારણ કે આપણે છે એ નજીકના શતાંશમાં ફેરવવાનું છે। ચાલો તો 10.07 છે તો આપણે 7 નજીક છે એ આપણે 10 કરીશું એટલે 10.10 ઓછા 35.009 એટલે કે આપણે 35 જ રાખીશું કારણ કે 009 છે એને આપણે 0 જ રહેવા દઈશું એટલે 35.00। ચાલો હવે લખીએ 17.65। ચાલો એના પછી વત્તા 8.60 વત્તા 10.10 ઓછા 35। ચાલો હવે આ ત્રણેયનો પહેલા સર ભાગુ સબાના નિયમ પ્રમાણે આ પહેલાનો સરવાળો કરીએ છીએ। 17.65 વત્તા 8.60 વત્તા 10.10 દશાંશ ચિહ્ન છે એ બરાબર વ્યવસ્થિત આવવા જોઈએ। જો આપણને કઈ વેલ્યુ મળે તો કે 36.35 ઓછા 35। હવે શું કરવાનું તો કે 36.35 માંથી તમારે 35 છે એ બાદ કરવાના છે। તો કેટલા આવે તો કે એમનેમ જ આવડી જાય, એમાં આપણે માઇનસ કરવાની જરૂર નથી। 1.35 તો કે છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર એ 1.35। ચાલો હવે તમને એવું થશે કે આ સરવાળાના દાખલા છે એ સર ગણાવતા નથી અને ડાયરેક્ટ જવાબ લખે છે, પણ સરવાળાના દાખલા હવે દશાંશ ચિહ્નવાળા છે એ બધા તમને આવડે છે। જો આ તમારે ગણવું હોય તો હું તમને ગણાવું, કારણ કે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી છે એ આપણે લગભગ ચોથા ધોરણથી આવે છે, એટલા માટે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી તો આવડતા જ હોય। તો આ દાખલો છે તમને એવું થતું હોય તો આપણે ગણી લઈએ। 13.65 પછી છે 8.60 પછી છે 10.10 આ ત્રણેયનો પહેલાં આપણે સરવાળો કરવાનો હતો। ચાલો 5 ના 5 એમને આપણે મૂકીશું, 6 ને 6 12 ને 13 13નો તગડો વધી પડી 1। ચાલો 7 ને 8 8 ની 8 16 16નો ટુકડો વધી પડી 1 1 2 અને 3। ચાલો 36.35 આવ્યા। હવે આ 36.35 માંથી આપણે 35 છે એ બાદ કરવાના છે, પાછળ 0 0 5 3 1 દશાંશ ચિહ્ન એમનેમ અને 0 એટલે 1.35 છે એ જવાબ આવશે। એટલે દશાંશ ચિહ્નવાળા દાખલા છે એ હું છે એ એમનેમ ગણી નાખું છું, અને હજી પણ આવતા ચેપ્ટરમાં પણ આપણે એવું હોય કે દશાંશવાળા દાખલા તો એમાં આપણે સમય છે એ બરબાદ નહીં કરવો, કારણ કે એના લીધે છે એ વિડીયો મોટો થઈ જાય। ચાલો તો 1.35 છે એ જવાબ આવશે। ચાલો હવે લાસ્ટ એક્ઝામ્પલ 349। જો 300 નીચે આપેલી પદાવલીની પૂર્ણ સંખ્યામાં લગભગ નિકટતમ કેટલી વેલ્યુ આવશે? 349.51 વત્તા 632 ભાગ્યા 31। ચાલો જોઈએ આ દાખલાનું સોલ્યુશન। ચાલો હવે આપણે ઝડપી ગુણાકાર કરવો હોય તો 349 ની જગ્યાએ 350 લઈ લઈએ, ગુણ્યા 51 ની જગ્યાએ આપણે 50 છે એ લઈએ, પછી 632 ની જગ્યાએ 600 લઈએ, ભાગ્યા 31 જગ્યાએ આપણે તમે શું લઈ શકો તો 30 તમે લઈ શકો। 30
લઈ શકો। ચાલો હવે 350 ગુણ્યા કેટલા કરવાના? 350 ગુણ્યા 50, 350 ગુણ્યા તમે 50 કરો તો કેટલો જવાબ આવે? તો કે 17,000 સોરી હા 17,500 વત્તા તમે અહીં કેટલા આપેલા છે અને 600 ભાગ્યા 20 30 કરીએ તો 20, તો 17,520 આપણે લખી શકાય 17,520, પણ આ 17,520 છે એ સાચો જવાબ નથી। આપણે છે એ પરીક્ષામાં આવું જ કરીએ કે આપણે ફટાફટ છે નજીકની કિંમત આપણે લખી નાખીએ। જ્યારે પણ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય ત્યારે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવો। જ્યારે અપૂર્ણાંક સંખ્યા દશાંશ ચિહ્નવાળી હોય ત્યારે એને તમે અંદાજે લખી શકો। જો આ દાખલાનો જવાબ તમે છે એ તમે નિકટતમ સંખ્યા લઈને કર્યો તો 17,520 આવે છે બી ઓપ્શન, પણ 17,520 ઓપ્શન સાચો નથી। ઓપ્શન છે 17,821। તો કઈ રીતે કરવો? તો કે 349 ગુણ્યા તમારે 51 કરવાના છે। 349 ગુણ્યા તમે જો આ દાખલો છે અહીંયા આપણે 349 ગુણ્યા 51 તમે કરો એટલે આપણી વેલ્યુ છે એ 17,799 આવશે। ચાલો, જો તમે આ બેનો ગુણાકાર તમે કરી નાખશો ને તો તમારો જવાબ છે એ કન્ફર્મ સી થઈ જશે, કારણ કે 799 ને સૌથી નજીક 821 છે, 521, 520 અને 522 નથી। આપણે આગળ જઈએ, વત્તા હવે આને છે 631 ભાગ્યા તમે 31 કરો તો લગભગ 20.5 જેવો જવાબ આવે છે। 20.5 એટલે કે 21। ચાલો હવે 17,799 માં 21 તમે નાખશો એટલે 17,821 એક્ઝેક્ટ સંખ્યા આપણને મળશે, જે આપણો સાચો જવાબ। ચાલો, ઉતાવળને કારણે છે એ આપણે પૂર્ણાંક સંખ્યા છે એને તમારે નિકટતમ લઈ જવાની નથી। તો આ હતું પ્રકરણ નંબર 11 અંદાજીકરણનું સોલ્યુશન। હવે આપણે મળીશું પ્રકરણ નંબર 12માં।